31 ડિસેમ્બરને લઈને બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારમાં પોલીસ એક્શન મોડમાં આવી છે। રણ વિસ્તારમાં આવેલા બાખાસર રોડ, મીઠાવી ચારણ, દૈયપ ચેકપોસ્ટ પર પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે। વાવને અડીને આવેલ રાજસ્થાનથી આવતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં ન આવે અને કોઈ દારૂ પીને રાજ્યમાં ન પ્રવેશે તે માટે પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે। અમદાવાદના સાઉથ બોપલમાં પ્રિવિલોન ગ્રુપની છેતરપિંડીનો કેસ, જેમાં બિલ્ડર જયેશ કોટકની પોલીસે કરી ધરપકડ। રોકાણકારોની ફરિયાદના આધારે બિલ્ડર જયેશ કોટકની ધરપકડ કરવામાં આવી। 200થી વધુ રોકાણકારોની સાથે 50 કરોડથી વધુની છેતરપિંડીનો આરોપ જયેશ કોટક પર લાગ્યો છે। મહીસાગર જિલ્લાના કડાણાનું મુનપુર ગામ, જ્યાં થતું હતું ગાંજાનું વેચાણ, પોલીસે ગાંજાનું વેચાણ કરતા એક આરોપીની ધરપકડ કરી લીધી છે। દિલીપ કુમાર ભાટિયા નામનો આરોપી પોતાના ઘરે જ ગાંજાનું વેચાણ કરતો હોવાની પોલીસને ફરિયાદ મળી હતી, જે બાદ મહીસાગર એસઓજીની ટીમે કાર્યવાહી કરી આરોપી દિલીપ કુમાર ભાટિયાની ધરપકડ કરીને 67,700થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે।